આજે આપણે ચેપ્ટર 17 જે છે એનો આગળ ટોપિક જે છે કે ભાઈ શ્વસનની ક્રિયા દરમિયાન જે પણ વાયુઓ છે આમાં મુખ્યત્વે બે વાયુની વાત કરવાની છે, O2 અને CO2 કેટલા પ્રમાણમાં અને કયા માર્ગે વહન પામે છે એ જોઈશું. તો એ લખીશું આપણે કે શ્વસન દરમિયાન O2 જે છે એ બે સ્વરૂપે વહન પામે છે, જેમ કે O2 જે છે રક્તકણ મારફતે, રાઈટ, અને બીજું આવશે રુધિર રસ મારફતે વહન પામે છે, રાઈટ. આ રક્તકણ મારફતે જે પણ O2 જે છે એનું વહન જે છે 98% જે O2 જે છે એ રક્તકણ મારફતે વહન પામે છે, જ્યારે રુધિરરસ મારફતે માત્ર 2% જેટલો જ O2 નું વહન થાય છે. હવે આ રક્તકણ જે છે બરાબર એની અંદર હિમોગ્લોબિન આવેલું છે. ઓકે, આ હિમોગ્લોબિન જે છે એની અંદર આ હિમોગ્લોબિન જે છે એ O2 સાથે જોડાય છે મોટા પ્રમાણમાં, એટલે કે 98% પ્રમાણે જોડાય છે અને ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે જે છે આ O2 નું વહન થાય છે. માત્ર 2% જે છે એ રુધિરરસ મારફતે O2 નું વહન થાય છે. નેક્સ્ટ વાયુ છે એ છે CO2. આ CO2 જે છે એ પણ લખીશું આપણે અહીંયા તો કે રક્તકણ મારફતે વાત કરવામાં આવે તો માત્ર જે છે અહીંયા આવશે 70% જેટલું જ વહન થાય છે, રાઈટ. જ્યારે 20 થી 25% જે છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે અને માત્ર 7% જેટલું જે છે એ રુધિરરસ મારફતે વહન પામે છે. ફરી જોઈશું અહીંયા કે શ્વસન દરમિયાન બે પ્રકારના જે વાયુ ઉત્પન્ન થાય છે O2 CO2. O2 જે છે એનું વહન જે છે એ 98% જેટલો O2 જે છે એ રક્તકણ મારફતે વહન પામે છે, જ્યારે 2% જેટલો O2 જે છે એ રુધિરરસ મારફતે વહન પામે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે રક્તકણમાં જે હિમોગ્લોબિન રહેલું છે, રાઈટ, એમાં જે હિમ પ્રોટીન રહેલું છે, આ હિમોગ્લોબિનનો અણુ જે છે એ O2 સાથે સંયોજાય છે અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે અને આ પ્રકારે O2 નું વહન થાય છે. આ જે વહન છે અતિ મહત્તમ પ્રમાણમાં છે, એટલે કે 98% જેટલો શરીરમાં જે પણ O2 જે છે એ માત્ર ને માત્ર રક્તકણ મારફતે વહન પામે છે. માત્ર 2% જેટલો O2 જે છે એ રુધિરરસ મારફતે વહન પામે છે. CO2 ની વાત કરવામાં આવે તો કે રક્તકણ મારફતે 70% CO2 વહન પામે છે, જ્યારે 20 થી 25% જે CO2 જે છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. માત્ર 7% જે છે CO2 એ રુધિરરસ મારફતે વહન પામે છે. આમ O2 CO2 જે છે એ અલગ અલગ માધ્યમ દ્વારા અલગ અલગ પ્રમાણમાં વહન પામે છે. તો આપણે O2 નું વહન, આ જે પણ O2 નું વહન થાય છે બરાબર, એમાં જે હિમોગ્લોબિન જે છે એ O2 સાથે જોડાવે છે અને બનાવશે HbO2, જેને આપણે કહીશું ઓક્સી હિમોગ્લોબિન અને કહેવાશે ઓક્સી હિમોગ્લોબિન. આ જે પ્રકારનું જે પણ વહન છે જે આશરે કેટલું છે 98% છે. આ જે પણ હિમોગ્લોબિન જે છે એ ઓક્સી હિમોગ્લોબિન જે છે એ આ જે પ્રક્રિયા થાય છે એ ફેફસાની સપાટી પર થાય છે. ફેફસાની સપાટીએ થાય છે. ફેફસાની સપાટીએ જે છે હિમોગ્લોબિન અને O2 જોડાય છે, ત્યારબાદ તે HbO2 સ્વરૂપે વહન પામે છે અને ત્યાંથી તેઓ વિવિધ પ્રકારની પેશીઓમાં વિયોજન પામે છે. ઇટ મીન્સ કે વહેંચાય છે, એટલે કે વિવિધ પ્રકારની પેશીઓમાં વિયોજન પામે છે. બીજું એ પણ કહી શકાય કે એક હિમોગ્લોબિનનો અણુ, એક Hb નો જે અણુ છે બરાબર, એક Hb નો
અણુ જે છે એ 4 O2 ના અણુ સાથે એટલે કે 4 O2 ના અણુને ગ્રહણ કરે છે. એક હિમોગ્લોબિનનો અણુ જે છે એ 4 O2 ના અણુને ગ્રહણ કરે છે. મોટા પ્રમાણમાં હિમોગ્લોબિન મારફતે O2 નું વહન થાય છે. આ હિમોગ્લોબિન જે છે એ રક્તકણમાં આવેલું છે, રાઈટ. હવે જે O2 નું જે વહન થાય છે એ O2 જે છે એના આંશિક દબાણ પર O2 ના આંશિક દબાણ પર આધારિત હોય છે. એટલે કેટલા પ્રમાણમાં, રાઈટ, કેટલા પ્રમાણમાં O2 નું દબાણ ધરાવે છે તેને આધારે એટલા અણુઓ જે છે એ હિમોગ્લોબિન સાથે જોડાશે. ઓકે. આમ જે જોઈએ પ્રક્રિયા તો કે O2 નું વહન જે છે એ ફેફસાની સપાટી પર થાય છે, જ્યાં આગળ હિમોગ્લોબિન સાથે O2 નો અણુ જોડાય છે, ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે એટલે કે HbO2 બનાવે છે અને વિવિધ પ્રકારની પેશીઓમાં વિયોજન પામે છે. આ હિમોગ્લોબિનનો એક અણુ જે છે એ 4 ઓક્સિજનના અણુ સાથે જોડાવાની એટલે ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મોટા પ્રમાણમાં રક્તકણ મારફતે, કેમ કારણ કે એમાં હિમોગ્લોબિન આવેલું છે, મોટા પ્રમાણમાં CO2 ને ગ્રહણ કરીને એનું વહન કરાવે છે. અહીંયા વાત કરીએ આપણે તો કે રક્તકણમાં 98% દ્વારા રુધિરરસમાં જે છે 2% જેટલું થાય છે. ઓકે. આમ રક્તકણ જે છે જેમાં હિમોગ્લોબિન છે કે જે શું કરે છે, O2 નું વહન કરાવે છે. આ જે છે એમાં વિવિધ જે પણ બે વાયુઓ છે કેટલા પ્રમાણમાં છે એ વિશે દર્શાવવામાં આવ્યું છે. હવે વાત કરીશું આપણે CO2 નું વહન. બરાબર, CO2 નું વહન અહીંયા સમજો કે મેં વાત કરી પહેલા કે રક્તકણ મારફતે અને રુધિરરસ મારફતે, બીજું આવશે બાય કાર્બોનેટ સ્વરૂપે. રક્તકણ જે છે એ 20 થી 25% આવશે, રાઈટ. રુધિરરસ જે છે એ 7% જેટલું આવશે અને બાય કાર્બન સ્વરૂપે જે છે એ આવશે 70% જેટલું વહન પામે છે. હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે કે ભાઈ રક્તકણ મારફતે જે પણ હિમોગ્લોબિન મારફતે જે પણ CO2 નું વહન થાય છે એ હંમેશા વાયુકોષની સપાટી પર થાય છે. પેલું યાદ કરો આપણે કે વાયુકોષ જે છે, વાયુકોષની સપાટીએ જે છે એ હિમોગ્લોબિન સાથે H2 જોડાય છે, રાઈટ. અને શું કરે છે, એ જે પણ HbCO2 છે એને શું કરે છે, વાયુકોષમાં ઠાલવે છે, રાઈટ. અને તે ઉચ્છ્વાસ મારફતે બહાર કાઢી દેવામાં આવે છે. હવે આ જે પણ CO2 નું જે છે, CO2 નું જે વહન છે એ CO2 ના આંશિક દબાણ પર નિર્ભર છે. ઓકે. હવે સમજો અહીંયા કે અહીંયા બે વસ્તુ છે. એક તો લેવાનું છે જે તે અણુની પેશીય સપાટી, સેકન્ડ આવશે વાયુકોષની સપાટી. ઓકે. એટલે કે પેશીય સપાટીમાં જે પણ CO2 ઉત્પન્ન થાય છે એ વાયુકોષમાં ઠલવાય છે. હવે આ બંનેમાં ખરેખર વસ્તુ શું છે તો કે CO2 જે છે અહીંયા લખીશું પેશીય સપાટીમાં, પહેલા લખીશું વાયુકોષમાં CO2 જે છે એ H2O સાથે જોડાય છે. આ માટે જે જવાબદાર ઉત્સેચક છે એને આપણે કહીશું કાર્બનિક એનહાઇડ્રેસ. જે ઉત્સેચક છે એ જવાબદાર છે અને કાર્બનિક એસિડ એટલે કે H2CO3 નું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા જે છે એ રિવર્સેબલ છે એટલે કે પ્રક્રિયા જ્યારે CO2 નું દબાણ નીચું હોય, P for pressure, PCO2 નીચું હોય ત્યારે પાણી સાથે જોડાઈને કાર્બનિક એસિડ બનાવે છે. જ્યારે CO2 નું પ્રમાણ વધારે હોય ત્યારે
અહીંયા આવશે PCO2 જ્યારે ઊંચું હોય, રાઈટ? એ દરમિયાન અહીંયા શું છે SCO3 માઈનસ પ્લસ H પ્લસ આયન જે છે એ છૂટા પડે છે, રાઈટ? આ પ્રક્રિયા કેવી છે? રિવર્સેબલ છે. ફરીથી બોલું છું કે આ જે છે વાયુ કોષની સપાટી અને પેશીય સપાટી છે, આ બંને સ્થળે જે CO2 જે છે એની આપ-લે થાય છે. પહેલા વાત કરીશું આપણે વાયુ કોષ સપાટી પર જે છે વિવિધ પેશીઓમાંથી આવેલો જે CO2 જે છે એ CO2 H2 સ્વરૂપે હશે અને ઉચ્છ્વાસ મારફતે બહાર કાઢી નાખવામાં આવે છે. યાદ રાખવાનું કે જ્યારે દબાણ નીચું PCO2 નીચું એ દરમિયાન જે CO2 છે એ ઉચ્છ્વાસમાં જાય છે. ઓકે, એ જ પ્રમાણે જે દબાણ જ્યારે ઊંચું હોય ત્યારે જે H2CO3 જે બને છે આ પણ કેવી પ્રક્રિયા? રિવર્સેબલ પ્રક્રિયા છે, રાઈટ? કે જ્યારે દબાણ ઊંચું હશે ત્યારે H2CO3 જે છે એ HCO3 માઈનસ પ્લસ H પ્લસ માં વિયોજન પામે છે. દબાણ નીચું હોય તો જે HCO3 જે છે CO2 પ્લસ H2O માં નિર્માણ પામે છે. એટલે કે પેશીય આ જે પ્રક્રિયા થાય છે એ જે તે અંગની પેશીય સપાટી પર થાય છે. પેશીય સપાટી પર જે છે એ PCO2 નું ઊંચા દબાણે જોવા મળશે, રાઈટ? અને જ્યારે આ જે પ્રક્રિયા થાય છે એ વાયુ કોષની સપાટી પર જોવા મળશે. વાયુ કોષની સપાટી પર જોવા મળે છે કે જ્યાં આગળ આંશિક દબાણ જે છે કાર્બન ડાયોક્સાઇડ નું એ ઓછું હોય છે. ફરી બોલું છું કે અહીંયા આગળ CO2 જે છે એ H2O સાથે કાર્બનિક એનહાઇડ્રેસ નામના ઉત્સેચકની મદદથી જોડાઈને કાર્બનિક એસિડનું નિર્માણ કરે છે. બરાબર છે? આ કાર્બનિક એસિડ જે છે PCO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણને આધારે કાં તો H2O CO2 અથવા તો HCO3 H માં વિયોજન પામે છે. ક્યારે આવું બને? કે જ્યારે દબાણ નીચું હોય એટલે કે ઓછા પ્રમાણમાં CO2 ની હાજરી હોય તે દરમિયાન તે CO2 H2O માં વિભાજિત થાય છે. જ્યારે દબાણ ખૂબ જ ઊંચું હોય ત્યારે H2CO3 જે છે એ HCO3 માઈનસ અને H પ્લસ માં વિયોજન પામે છે. ટૂંકમાં અહીંયા એવું કહેવામાં આવે છે કે કયા પ્રકારનું CO2 નું દબાણ છે એને આધારે CO2 નું જે વિયોજન થવાની ક્ષમતા છે એ અલગ અલગ પ્રમાણે થાય છે, રાઈટ? અમે કીધું કે કાર્બનિક એનહાઇડ્રેસ જે છે એ રક્તકણમાં પુષ્કળ પ્રમાણમાં આવેલું છે. જ્યારે રુધિરરસમાં જે છે રુધિરરસમાં પણ એની હાજરી જોવા મળશે, પરંતુ કેવી છે? અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. આ કાર્બનિક એનહાઇડ્રેસની હાજરીને કારણે કે જે પણ વાયુ કોષની સપાટીમાં જે પ્રવાહી રહેલું છે એની સાથે CO2 જોડાઈને H2CO3 બનાવે છે, રાઈટ? એ જ પ્રમાણે જ્યારે એ દરમિયાન CO2 નું દબાણ જે છે નીચું હોય છે કે જેને આપણે પ્રેશર ઓફ CO2 કહીશું, રાઈટ? કે જે PCO2 સ્વરૂપે દર્શાવીશું, જે વાયુ કોષની સપાટી પર જોવા મળશે. જ્યારે CO2 નું દબાણ ઊંચું હોય છે કે PCO2 ઊંચું હોય છે તે દરમિયાન આ જે H2CO3 જે છે એ H+ અને HCO3 માં વિભાજિત થાય છે. ઇટ મીન્સ કે તે આ પેશીય સપાટી પર જોવા મળશે. એટલે કે જે તે વસ્તુની આ જે સપાટી જે છે પેશી સપાટી છે એના પર આ પ્રકારની ક્રિયા જોવા મળે છે. આમ CO2 નું વહન જે છે રક્તકણ મારફતે 20 થી 25% જેટલું, રુધિરરસ મારફતે 7% જેટલું, જ્યારે બાયકાર્બોનેટ સ્વરૂપે 70% જેટલું વહન પામે છે. નિયમ જે પણ શ્વસનની ક્રિયા થાય છે એનું નિયમન માટે ચોક્કસ પ્રકારના કેન્દ્રો આવેલા છે. આ કેન્દ્રો જે છે એ ચેતાતંત્રને આધારિત થતા હોય છે, રાઈટ? આ જે નિયમન છે એ બે પ્રકારે હોઈ શકે છે. એક તો આવશે ચેતાકીય નિયમન કે જેમાં ચેતાતંત્ર જે છે એ મુખ્ય ભાગ ભજવે છે. એની માટે પર્ટિક્યુલર જે પણ કેન્દ્રો જે છે મગજની અંદર પર્ટિક્યુલર સ્થાને ચોક્કસ કેન્દ્રો આવેલા છે કે જે આ શ્વસનની ક્રિયાનું નિયમન કરે છે. સેકન્ડ જે છે એને આપણે કહીશું રાસાયણિક નિયમન, એટલે કે ચોક્કસ પ્રકારના જે રસાયણો ઉત્પન્ન થાય છે તેને આધારે આ શ્વસનની ક્રિયાનું નિયમન થાય છે.
પહેલું જોઈશું આપણે ચેતા નિયમન, તો કે શરીરની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતાનું નિયમન કરે છે. ફરીથી બોલું છું, શરીરની જરૂરિયાત અનુસાર ક્યારે શ્વાસ લેવો, ક્યારે શ્વાસ છોડવો, એટલે કે જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતાનું નિયમન કરે છે અને શ્વસનની ક્રિયાને સ્થિર રાખવાની ક્ષમતા જે છે મનુષ્યમાં રહેલી છે. એટલે આ સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે માનવમાં જે પણ આ રાસાયણિક એટલે કે ચેતકીય નિયમન જે છે એ શ્વસનની જે લયબદ્ધતા જે છે એટલે કે જેમ જરૂરિયાત છે એ અનુસાર શ્વસનની ક્રિયા દર્શાવે છે, એટલે કે શ્વાસ લેવા માટેની, અને એ જ પ્રમાણે ઉચ્છ્વાસની ક્રિયા જે છે એનું નિયમન કરે છે. આ ઉપરાંત પહેલા પૂછે કે સ્થિર રાખવાની, જે શ્વસનની ક્રિયા જે છે એને સ્થિર રાખવાની આ ક્ષમતા જે છે એ ચેતાકીય દ્વારા થાય છે. ઓકે, નેક્સ્ટ એવું કહેવા માંગે છે કે મગજના આની માટે પર્ટિક્યુલર કેન્દ્રો આવેલા છે. ચેતાકીય નિયમનમાં એ માટે પર્ટિક્યુલર કેન્દ્રો આવેલા છે કે મગજની અંદર એક તો બે સ્થાન છે. પહેલું આવશે કે લંબમજ્જા જે છે કે જે અહીંયા વિસ્તારમાં આવ્યું છે, ગળાના વિસ્તારમાં જે છે મગજનો પાછળનો જે પૂંછડીનો વિસ્તાર કે જેને આપણે કહીશું લંબમજ્જા, એની પર કેટલાક કેન્દ્રો આવેલા છે. આ કેન્દ્રને આપણે કહીશું લયબદ્ધતા કેન્દ્ર. ફરી કહું છું કે લંબમજ્જા જે છે એની ઉપર શ્વસનના નિયમન માટેનું કેન્દ્ર આવેલું છે, જેને કહીશું આપણે લયબદ્ધતા કેન્દ્ર. આ કેન્દ્રનું કાર્ય શું, તો કે શ્વસન ક્રિયાનું નિયમન કરવું, ક્યારે શ્વાસ લેવો, ક્યારે શ્વાસ છોડવો, જે ક્રિયાનું નિયમન થાય છે, શ્વસનની જે પણ ક્રિયાનું નિયમન થાય છે આ લયબદ્ધતા કેન્દ્રને અનુસાર થાય છે કે જે લંબમજ્જાના વિસ્તાર પર ગોઠવાયેલા છે. ઓકે, સેકન્ડ જે સ્થાન છે કે પોન્સ પ્રદેશ જે છે મગજમાં આવેલો પોન્સ પ્રદેશ જે છે કે જ્યાં એક અનન્ય કેન્દ્ર આવેલું છે, એટલે કે બીજું એક કેન્દ્ર આવેલું છે કે જે એ શું કરે છે, તો કે એને કહીશું આપણે શ્વાસ અનુચલન કેન્દ્ર. આને કહીશું શ્વાસ અનુચલન કેન્દ્ર. આનું નામ છે લયબદ્ધતા કેન્દ્ર કે જે લંબમજ્જા પર આવેલું છે, જે પોન્સ પર આવેલું છે, એને કહીશું શ્વાસ અનુચલન કેન્દ્ર. આનું કાર્ય શું, તો કે લયબદ્ધતાના કેન્દ્રનું નિયમન કરે છે, એટલે કે આનું નિયમન કરશે. આ કેન્દ્ર શું કરે છે, શ્વસનની ક્રિયાનું નિયમન કરે છે, એટલે કે આના દેખરેખ હેઠળ શ્વસનની ક્રિયા થાય છે. એ જ પ્રમાણે આની દેખરેખ હેઠળ શ્વાસ અનુચલન કેન્દ્રની દેખરેખ હેઠળ લયબદ્ધતા કેન્દ્રનું નિયમન થાય છે. એ સમજો કે જે શ્વાસ અનુચલન કેન્દ્ર જે પોન્સ પર આવેલું છે એ લયબદ્ધતા કેન્દ્ર કે જે લંબમજ્જા પર આવેલું છે એનું નિયમન કરે છે. આ લયબદ્ધતા કેન્દ્ર જે છે એ શ્વસનની ક્રિયાનું નિયમન કરે છે. આ જે છે એનું બીજું કાર્ય જોઈએ તો કે શ્વાસના સમયમાં ઘટાડો કરીને કોઈ કારણસર જ્યારે શ્વસનની ક્રિયામાં કોઈ ફેરફાર થાય અથવા તો ફટાફટ શ્વાસ લેવાય અથવા ધીમો શ્વાસ પડી જાય તો એ દરમિયાન શું કરે છે, તો કે શ્વાસના સમયમાં ઘટાડો કરીને શ્વસન દરમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. કોણ? શ્વાસ અનુચલન કેન્દ્ર. એ શું કરે છે, કોઈ કારણસર સપોઝ તમે ભાગો છો, રાઈટ, તો શું કરો છો, ભાગો છો તો તમારો શ્વાસ જે છે એકદમ ફાસ્ટ થઈ જાય છે. તો એને નિયમન કરવા માટે શ્વાસનો દર જે છે, શ્વાસ લેવાની પ્રક્રિયા છે એકદમ ઘટાડી દેવામાં આવે છે. ઓકે, તેથી ધીમે ધીમે શ્વસન દર જે છે એમાં ફેરફાર પ્રેરી શકાય છે. આ જે પણ નિયમન જે છે એ શ્વાસ અનુચલન કેન્દ્રને આધારિત હોય છે. આ શ્વાસ અનુચલન કેન્દ્ર જે છે એ શ્વસનની લયબદ્ધતાનું નિયમન કરે છે. લાસ્ટમાં છે કે લયબદ્ધતા કેન્દ્રની આસપાસ આ જે લયબદ્ધતા કેન્દ્ર એટલે કે આ જે લંબમજ્જાનો વિસ્તાર છે કે જ્યાં લયબદ્ધતા કેન્દ્ર આવે છે એની આસપાસ કેટલાક રાસાયણિક સંવેદી શ્વસન કેન્દ્રો આવેલા છે. ફરીથી કે લયબદ્ધતા કેન્દ્રની પાસે રાસાયણિક સંવેદન કેન્દ્રો આવેલા છે. જે આ જે રાસાયણિક સંવેદન કેન્દ્રો જે છે અહીંયા ત્રણ પ્રકારના કેન્દ્રોની વાત કરી છે. આ બે અને અહીંયા લઈશું આપણે એક. ઓકે, લયબદ્ધતા કેન્દ્રની પાસે રાસાયણિક સંવેદન કેન્દ્રો આવેલા છે જે CO2 અને H+ આયન CO2 અને H+ આયન માટે અતિ સંવેદી છે. જો CO2 નું પ્રમાણ વધી જાય અથવા તો H+ નું આયનનું પ્રમાણ વધી જાય તો એની પ્રત્યે સંવેદના દર્શાવે છે. જેને અનુરૂપ શ્વસન કેન્દ્રો જે છે જેને અનુરૂપ જે છે આ શ્વસન કેન્દ્રો જે છે એ કેવા બને છે, સક્રિય બને છે.
શું કરે છે? સક્રિય બને છે. ઇટ મીન્સ કે CO2 નું પ્રમાણ વધે, રાઈટ? તો શું કરવાનું છે કે ઉચ્છ્વાસની ક્રિયાને ઝડપી બનાવે છે, કારણ કે CO2 નો નિકાલ જરૂરી છે. એ જ પ્રમાણે CO2 નું પ્રમાણ ઘટે તો O2 ની આવશ્યકતા રહે છે, રાઈટ? એટલે શ્વાસની ક્રિયાને પ્રેરિત કરે છે. ટૂંકમાં આપણ જે પણ શ્વસન કેન્દ્રો જે છે એ CO2 અને H+ ની જે કેન્દ્રો છે એના દ્વારા અતિસંવેદી હોય છે અને જેને આધારે શ્વાસ કેન્દ્રો જે સક્રિય બને છે અને શું કરે છે? લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે. આ શ્વસન કેન્દ્ર જે છે એ શું કરે છે? લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે. ઇટ મીન્સ કે રાસાયણિક સંવેદી કેન્દ્રો જે છે આને પ્રેરિત કરે છે, આને સક્રિય કરે છે. આ જે છે એ કોને કરે છે? લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે અને લયબદ્ધતા કેન્દ્ર સંકેત આપવાથી શ્વસનની ક્રિયા જે છે એનું નિયમન એટલે કે ગોઠવણ કરવામાં આવે છે. એટલે કે ક્યારે જે વધારાના દ્રવ્યો બન્યા છે એનો નિકાલ કરવામાં આવે છે અથવા તો એને ગ્રહણ કરવામાં આવે છે. ટૂંકમાં અહીંયા જોઈએ શ્વસન ક્રિયાનું નિયમન જે છે એમાં રાસાયણિક નિયમન જે છે એ ચેતાતંત્રમાં આવેલા મગજમાં આવેલા લંબમજ્જા, પોન્સ અને લંબમજ્જાની પાસે કેટલાક રાસાયણિક કેન્દ્રો આવેલા છે. લંબમજ્જા પર જે કેન્દ્ર આવેલું છે કે જેને આપણે કહીશું લયબદ્ધતા કેન્દ્ર. નામ પરથી કહી શકાય કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા જે છે એ ક્રમિક જે ક્રિયા થાય છે એનું લયબદ્ધ જે રાખે છે એને કહીશું લયબદ્ધતા કેન્દ્ર કે જે લંબમજ્જા પર આવેલા છે, રાઈટ? કે જે શ્વસનની ક્રિયાનું નિયમન કરે છે. સેકન્ડ જે છે મગજમાં આવેલો પોન્સનો વિસ્તાર. આ પોન્સનો વિસ્તાર જે છે એ શું કરે છે? તો આપણે એને શ્વાસ અનુચલન કેન્દ્ર કહીશું. આ શ્વાસ અનુચલન કેન્દ્ર જે છે એ લયબદ્ધતા કેન્દ્રનું નિયમન કરે છે. ઇટ મીન્સ કે જે લયબદ્ધતા કેન્દ્ર જે લંબમજ્જા આવેલા છે એનું નિયમન શ્વાસ અનુચલન કેન્દ્રો કરે છે. આ ઉપરાંત છે રાસાયણિક કેન્દ્રો. રાસાયણિક સંવેદી કેન્દ્રો જે છે એ લયબદ્ધતા કેન્દ્રની આસપાસ એટલે કે લંબમજ્જા પર ગોઠવાયેલા છે. એ શું કરે છે? તો કે CO2 અને H+ આયન જે છે એની સાંદ્રતાથી કેવા બને છે? અતિસંવેદી છે. જો CO2 નું પ્રમાણ વધી જાય તો શું કરે છે? આ કેન્દ્રો સક્રિય બને છે. પોતાનો સંદેશો જે છે એ શ્વાસ અનુચલન કેન્દ્રને આપે છે. આ શ્વાસ અનુચલન કેન્દ્ર જે છે એને અનુરૂપ આ લયબદ્ધતા કેન્દ્ર જે છે એને સંદેશ પહોંચાડે છે એટલે કે ઉચ્છ્વાસની ક્રિયા કરવાની છે એવી માહિતી આપે છે. ઉલટું વિચારીએ તો CO2 નું પ્રમાણ ઘટે છે. ઇટ મીન્સ કે O2 હવે જે છે એટલે PCO2 નું પ્રમાણ ઘટે છે એટલે PO2 જે છે એનું પ્રમાણ વધશે. એ દરમિયાન વધારે પ્રમાણમાં O2 જે છે ગ્રહણ કરાય છે. એ દરમિયાન જે છે આ લયબદ્ધતા કેન્દ્ર જે છે શ્વાસ લેવાની ક્રિયાનું નિયમન કરે છે. CO2 નું પ્રમાણ વધે છે ત્યારે ઉચ્છ્વાસની ક્રિયા થાય છે. CO2 નું પ્રમાણ ઘટે છે ત્યારે શ્વાસની ક્રિયા થાય છે. આ ટૂંકમાં 3 કેન્દ્રો છે. દરેકના શું કાર્ય છે, ક્યાં ગોઠવાયેલા છે, કઈ ક્રિયાનું નિયમન કરે છે એને યાદ રાખવાનું તમારી માટે ખૂબ જ જરૂરી છે.